મિત્રો VM વાજા શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ। આ હું તમને આજે જ ઘાસની એક વેરાયટી છે। હવે આ ઘાસની વેરાયટીમાં ખાસિયત એ છે કે આનો એકદમ જાડો દંડો થાય છે। આવું શરૂઆતમાં લાલ કલરનું થાય છે અને આમાં તમે છે ને રૂછાનું પ્રમાણ ઓછું થાય છે। બાકી ઘણા બધે ઘાસો હોય એમાં રૂછા એટલે લાર કહેવામાં આવે અને આ લાર છે એ ઢોર ખાય એટલે ઢોરને ખંજવાર આવતી હોય છે। તો આવી રીતે આ ઘાસ ડેવલપ થઈ રહ્યું છે અને આમાં 4 થી 5 વર્ષમાં વાઢ આવે છે। હવે તમે આ જોઈ શકો છો કે આવી રીતે તમારે પારા બનાવી અને વાવેતર કરવાનું હોય છે અને આ 10 ફૂટ સુધીનું થાય છે। આ તો હમણાં વાઢેલું છે અને આવી રીતે તમે વાવો એટલે આમાંથી ઘણા બધા છોડે ફૂટતા હોય છે અને આવી રીતે ડેવલપ થઈ રહ્યું છે। વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। શિવશક્તિ નર્સરી ફાર્મ, ઘરાયલ આધારિત પ્રાકૃતિક ફાર્મ, ચોરવાડ જુનાગઢ। તો આવી રીતે આ એકદમ લીલા પ્રકારનું ઘાસ થાય છે અને બાજરા જેવા જ પાન તમને જોવા મળે છે। આવી રીતે મોટા પાન જોવા મળે છે એટલે તમે આવી રીતે અલગ અલગ લાઈન કરો। જો આગળથી આ વઢાતું આવે છે અને આ પાછળથી પછી થઈ જતું હોય છે અને આમાં આવા સફેદ પ્રકારના ડુંડા પણ તમને જોવા મળશે। આવી રીતે આ ડુંડા થાય છે અને એકદમ આ લીલું ઘાસ થાય છે અને વારાફરતી તમે આનો વાઢાઈ કરી શકો છો અને આનું પ્લાન્ટેશન કરવા માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો। શિવશક્તિ નર્સરી ફાર્મ, ચોરવાડ જુનાગઢ। તો મિત્રો આ છે ઘાસની વેરાયટી અને આવી રીતે જો આજે આ તાજું વાઢેલું છે, આવી રીતના ડંડા છે। વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો। કોન્ટેક્ટ નંબર છે 98 257 47 666। આ જ નંબર તમે ગૂગલ કે યુટ્યુબમાં નાખી અને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો અને આ ઘાસ માટે પણ તમે અમારો કોન્ટેક કરી શકો છો। એટલે આનો કહેવાનો મતલબ એવો છે કે તમારે આગળ પાછળ આનું તમારે ઉત્પાદન મળી શકે। જો એકદમ ગ્રીન કલરનું ઘાસ છે અને અત્યારે તો ઉનાળાની મોસમ છે તો એકદમ ગ્રીનરી તમને જોવા મળે છે। ઘાસ ગુજરાત આ તબેલા માટે, ઢોરો માટે બહુ એકદમ બેસ્ટ છે વેરાયટી।